નમસ્કાર મિત્રો, આજે હું પ્રકરણ 3ના પ્રથમ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું મોહન સર. પ્રકરણ 3 જે એ વિદ્યુત પ્રવાહ વિશે છે. તો આપણે પહેલા શરૂઆત જ ત્યાંથી કરીશું કે વિદ્યુત પ્રવાહ એટલે શું. તો મિત્રો આપણે જોઈએ પહેલા કે ભાઈ તમને ખબર છે કે આકાશમાં વીજળી થાય, તો વીજળી થાય એમાં તમને ખબર છે કે જથ્થાબંધ વિદ્યુત ભાર એ વાતાવરણમાંથી પસાર થાય અને વીજળી પડી એમ આપણે કહીએ, અને એની હિસાબે તમને ખબર છે કે ઘણી વખત જમીનમાં ખાડો પણ પડી જાય છે. તો આ ગતિમાન વિદ્યુત ભારો વિશે જ આપણે જોવાનું છે, એને જ આપણે વિદ્યુત પ્રવાહ કહીશું. તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ આપણે વાત કરી તો પેલા એની વ્યાખ્યાથી વાત કરીએ કે કોઈ પણ વાહકના આડછેદમાંથી આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તેના બે પ્રકારો છે મિત્રો. પહેલું સ્થાયી વિદ્યુત પ્રવાહ, એટલે આ સેલથી જે ઘડિયાળ ચાલે એ બધામાં એકદમ સ્થિર રીતે પ્રવાહ વહેતો. ઇલેક્ટ્રોનિક સર્કિટમાં બધે ડીસી પ્રવાહ વહેતો હોય, એકદમ સ્થિર હોય, ને એટલા માટે આપણે એને સ્થાયી વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર જે છે ક્ષણિક વિદ્યુત પ્રવાહ. તો ક્ષણિક વિદ્યુત પ્રવાહ કોને કહે? તો કે જેમાં સમયની સાથે સતત પ્રવાહનું મૂલ્ય બદલતું હોય, તો એને આપણે ક્ષણિક વિદ્યુત પ્રવાહ કહીશું. તો એને ઘણીવાર તત્કાલીન વિદ્યુત પ્રવાહ પણ કહેવામાં આવે. તો આપણા ઘરમાંથી વહેતો જે એસી પ્રવાહ છે એ એનું ઉદાહરણ છે. તો વિદ્યુત પ્રવાહની આપણે જો સમજૂતી લેવી હોય તો એક વાહક છે એમાંથી ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ વહે છે એનો અર્થ એવો થયો કે વિદ્યુત ભારો ગતિમાન હશે. તો એમાં બે જાતના વિદ્યુત ભાર હોય, એક ક્યુ પ્લસ અને બીજો ક્યુ માઇનસ. એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. આ બંને વિદ્યુત ભારો જે છે એ આગળની દિશામાં ગતિ કરે છે. તો તમને ખબર પડી ગઈ કે હવે એનો નેટ વિદ્યુત ભાર કેટલો થાય, તો કે ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. આમ બેનો સરવાળો થાય, પણ એક ધન છે ને એક ઋણ છે, એટલે ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ થશે. હવે આ પસાર થવા માટેનો સમય ધારો કે ટી હોય, તો હવે તમને ખબર છે કે આ ક્યુ જે છે એ ટી ના સમપ્રમાણમાં હોય છે. જેટલો વધારે સમય જશે એટલો વિદ્યુત ભારનો જથ્થો વધારે પસાર થશે, ને એટલે આપણે વિદ્યુત પ્રવાહ રાશિ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે I બરાબર થાય ક્યુ ના છેદમાં ટી. બરાબર છે. તો આ થઈ ગયો એની. એટલે જે વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતો ના હોય તો એવા વિદ્યુત પ્રવાહને આપણે સ્થાયી વિદ્યુત પ્રવાહ કહેવાય. જેમ નદીમાં સ્થિર પાણી વહેતું હોય તો એવું જ એનું ઉદાહરણ છે કે એમાં પણ વિદ્યુત ભારો જે છે સ્થિર વહેતા. આપણે એનું ઉદાહરણ લઈશું, આ સેલ થી ચાલતી ઘડિયાળ એ એનું ઉદાહરણ છે. બરાબર છે. એમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો, પણ દરેક કિસ્સામાં સ્થિર વિદ્યુત ભાર હોય એવું જરૂરી નથી. તો આપણે એનું તત્કાલીન મૂલ્ય પણ લેવું પડે. તો તાત્ક્ષણિક પ્રવાહ અથવા તત્કાલીન પ્રવાહ તેનું સૂત્ર આપણે મેળવીએ કે ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર વાહકને લંબ રૂપે પસાર થતો, તો સરેરાશ વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો તમને ખબર છે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ટી ના ગુણોત્તર એ સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે છે. તો આપણે હવે તત્કાલીન વિદ્યુત પ્રવાહ શોધવું હોય તો તમને ખબર છે કે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવું પડશે. સમયગાળો શૂન્યવત લેવો પડે તો આપણને સરેરાશ વિદ્યુત પ્રવાહ જે છે એને આપણે તત્કાલીન વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે I બરાબર થશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી થાય. પણ આ તમને ખબર છે કે વિકલનની વ્યાખ્યા છે, એટલે એને કહેવાય dq બાય dt. ક્યુ નું સમયની સાપેક્ષે વિકલન. તો આપણે વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. એનો એકમ કુલંબ પ્રતિ સેકન્ડ, એટલે એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં આપણે એને એમ્પિયર કેપિટલ A તરીકે ઓળખીએ છીએ. અને વ્યવહારમાં તમને ખબર છે આપણા જે ઇલેક્ટ્રિસિટી છે એમાં બધે એમ્પિયર પ્રવાહ હોય. મોટર ચાલુ કરો કે લાઇટ ચાલુ કરો, એસી ચાલુ કરો, ફ્રીજ ચાલુ કરો,
એમાં એમ્પિયરના ક્રમનો પ્રવાહ વહેતો, પરંતુ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં અને એમાં બધે સૂક્ષ્મ પ્રવાહ વહેતો. તો આપણે બંને એકમ કામના છે, તો સૂક્ષ્મ જુદા જુદા સૂક્ષ્મ એકમો કયા કયા? તો પેલું તો 1 મિલી એમ્પિયર. મિલી એટલે તમને ખબર છે 10⁻³ એમ્પિયર. બીજું માઇક્રો એમ્પિયર, તો 1 માઇક્રો એટલે 10⁻⁶ એમ્પિયર. અને નેનો એમ્પિયર એટલે 10⁻⁹ એમ્પિયર. તો મિત્રો આપણે સરસ મજાનો વિદ્યુત પ્રવાહ એટલે શું સરસ મજાનો નાનકડો ટોપિક જોયો. હવે આપણે એના પછી જે છે ડ્રિફ્ટ વેગ અને વાહકતા આપણે લેક્ચર 2 માં જોઈશું. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.